લે થાકી ગયો હાવ થાકી તું કઈ આવ્યો? ગયો. બેન તમે જોયો ત્યારે હા બોલ બોલ, કેમ આવવાનું છે? હું કામ આવ્યું? બીજું તો શું કામ હોય, હું હવે હાવ કંટાળી ગયો છું. કેમ કંટાળી ગયો વળી? હું થયું છે? બોલ ને મોઢામાંથી ફાઇટ તો ખબર પડે. માણા કંટાળે ક્યારે? જ્યારે એને કામ ન મળે ને ત્યારે. આ જો કામ લાટ છે, હું જો ગાયને નીંદ નાખું, જા નાખી લે. કામ કરવું હોય ને તો હો કામ મળે એમ છે. જો મારી વાત સાંભળો, કાલે જ હું છે ને ડાક્ટર પાસે ગયો તો. ઈ કે ખેતીનું કામ તમે નહીં કરતા. શું કરવું હવે એ તો નથી દસ વસ્તી મને. ખેતીનું કામ નહીં કરતા ડોક્ટર ને કઈ કોણ કામ કરવા આવશે? તમે આવશો? આયા આ કઈડનો દુખાવાનો મને છે ને એટલે. તેવી કઈડું તો દુખ્યા કરે, અમને દુખે. હવે પડે તોય ઉઠીને જો કામ કરવું પડે. હા પણ બેન હું શું કહું હે કે આ તમારે બધા આવા જવાબ આપવાના છે. હારું બોલ હવે સીધે સીધું, ગોટા નો વાય. કામ હું સી બોલ. મારે પૈસા જોતા છે. જો માંડી માંડીને વાત છે એટલે પૈસે જ આવીને ઊભી રહી ને. જો હવે મારી પાસે ને 1 રૂપિયો નથી, બરાબર? તું હવે મારી પાસે પૈસા નહીં માંગતો, મહેરબાની કરીને. પણ એમાં હું વાંધો? વાંધો હું ક્યાંથી લાવું રૂપિયા? મારે મારું ઘરનું જોવાનું કે તારું જોવાનું? મને તો એમ હતું કે હા મારે બેન પાસે જાય ને એટલે દર વખતે આપે છે ને એમ આ વખતે પૈસા આપશે, પણ પતી ગયું. જો ભાઈ આ લાલચ છે ને એ બહુ ખોટી છે. લાલચ રાખીને તું તારી બેન પાસે આવ્યો, કોઈ દી બેન ને સંભાળ લેવા નથી આવ્યો. વ્યાજ સહિત હું દઈ દઈ બધાય. હું છે ને બેન ના ઘરનું પાણી નો પીવું, મને બધી ખબર પડે છે. પણ આ સમય છે ને સમય એવો આવી જાય ને એટલે આપણા દુશ્મન હોય ને. તમે તો મારા બેન છો, પણ કદાચ મારા દુશ્મન હોય ને તો એને બોલાવા જવા પડે. હા સમજ્યા એમ તમે? કરીને ટકટક ના રોટલા ટોળે છે ને ઉપર જતા એમ કે હું બેન ના ઘરનું પાણી નથી પીતો. હા હું કયો છો બેન? એ કાઈ નહીં, હો વાત ની એક વાત. ભાઈ તાર જે કરવું એ કર. હવે મારા પાસે પૈસા નથી, મારે તારું વ્યાજ નથી જોતું. વ્યાજ ખાઈને મારું ખાટલે પડીને ખાવું નહીં, હું બેન ના પૈસા એમણે થોડા લઉં. મેં બધા છે ને ડાયરીમાં લખ્યા છે. મેં એક બાવળ છે ને એમાં હંતાડી દીધી. ઘરે રાખું ને કોઈ ફાડી નાખી તો એટલે એ બાવળે છે ને ત્યાં કોઈ ઉપર ન સડી કે મારી સિવાય. સમજ્યા? એટલે મને છે ને પૈસા આપો, પાછા લખી નાખી. જો ભાઈ હો વાત ની એક વાત, પૈસા હું તને નહીં આપું. તું એને પેલા વ્યાજ આપી દે. અને રહી વાત પૈસા આપવાની, અત્યાર સુધી તને કાંઈ પણ આપ્યા ને તાર બનાવીને ખબર વગર આપ્યા, બરાબર છે? અત્યારે ખબર નથી ને તો પછી ઉપાધિ જ હું છે બેન. એને નથી ખબર, એ મને આ વખતે આપી દે ને બેન. વાહ રે વાહ અશોકભાઈ, તું તો મારો ભાઈ છો કે દુશ્મન? આ બેન નું ઘર ભંગવા રાજી છો કે પછી હું મને હળ નથી ઉસતી? ભાઈ ને બેન મદદ કરે એમાં બેન નું ઘર ભાંગી જાય. તે ભાંગી જાય ને કાલો તાર બનાવીને ખબર પડી હોય કે મેં ખબર વગર એટલા રૂપિયા દીધા છે, તો મારા ઘરમાં તો એને ધુવાડો ઉઠી જાય. જો હું મગન કાકા પાસે ગયો તો, પછી આપણે આ ગોબર દાદા છે એની પાસે ગયો તો, પછી કેટલા જણા પાસે ગયો ને એ મને યાદ નથી, બધા નામ એવું ભૂલી ગયો, પણ ક્યાંયથી પૈસા મેળ નથી આવ્યો. અને આ છેલ્લી વાર ક્યાંથી પછી નહીં આપે? માગું. છેલ્લી વાર કે પહેલી વાર? તારા લખણો જ એવા છે. રૂપિયા નાખશો ક્યાંય નથી સમજાતું મને. હું છે ને આ એક એવી જગ્યાએ પૈસાનું રોકાણ કરું છું ને, ત્યાંથી થોડાક વર્ષ પછી છે ને 10 ગણા પૈસા આવવાના છે. ઓ 10 ગણા આવે ને તો આવજે મારા પાસે પૈસા લે. મારા પાસે અત્યારે પૈસા નથી. જા તારું કામ કર. બેન જો તમે આમ કરશો એ નહીં હાલે. હું તો તમને બધુંય માનતો તો, સાચું કહું ને તો મારી માટે તમે બધુંય સવો જુઓ. હું તમને માનું છું, બધુંય માનું. તું છે ને ખોટા મસ્કા નો માર મને, બરાબર છે? મારે ગાવડિયું છૂસ ભૂખ્યું મને છે ને નાખવા જવા દે. હા પણ તમ તાર એને તો નીણ નાખવાની જ હોય, પણ મને થોડીક નીણ નાખી દો ને છેલ્લી વાર. અશોક જો તને કીધું ને ભાઈ, હું તને પૈસા નહીં આપું એટલે નહીં આપું. તું ગમે ત્યાંથી સગવડ કરે એવું લાગે ને તો કાના કાકા પાસે જા. કાના કાકા પાસે નથી જવું. એ તો ત્યાં હામો જાવ ને ત્યાં સંપલું લેશે. હું એની પાસે એકવાર 2000 રૂપિયા લઈ આવ્યો હતો ને એટલે. કોઈના દેતો નથી તો પછી કોણ રૂપિયો દે? પણ મારી પાસે પૈસા પાછા આવે તો દઈ દઉં ને. તું કમાતો નથી, તાર પાસે ક્યાંથી રૂપિયા આવવાના છે? ખોટા ગોટા નો વાળ તું. મારી સામે છે ને મગજમારી નો કર. તું તાર જે કરવું એ કર, હું રૂપિયો નથી આપવાની. જા. આ મારા બનેવી મારી બેન ને કાક પીવરાઈ દીધું લાગે, નકર મને ના પાડે. આ બનેવી છે ને એનું જ કાક કરવું પડશે. આ કેટલું બધું છે એને, જમીન ખેતર. દેરાણી શું કરતી હશે? કેમ છે જીજ્ઞા? મજામાં? અરે ભાભી આવો આવો. કેમ છો? સારું? અરે બહુ સારું છે. પાણી પીવું છે? ના ના પાણી નથી પીવું, હજી હમણાં જ આવી. તો હું કામ હાટું આવી હતી. કેમ છે?
બસ મને તો સારું, પણ હું કામ હાટું આવ્યા હતા? અરે હું એમ કહેતી હતી કે મારે છે ને ગામમાં જવું છે. હા, તે મને એમ છું કે તારી બંગડી નહોતી તે પહેરી, મામેરામાં આવી હતી. મામેરામાં નહીં, મારા બાપુએ કન્યાદાનમાં આપી હતી એ બંગડી. હા જો એ કન્યાદાનમાં મને ભૂલાઈ ગયું. એ બંગડીની ડિઝાઇન મને બહુ ગમે છે. હે તમને એકને નહીં હંધાઈને ગમે છે બંગડી? તો મારે એવી બંગડી કરાવી છે. તું મને એમ કર ને કે ડિઝાઇન ને હોને બતાવવા હાટો લઈ જવી પડશે. તો તું આવી હારે ભેગી. પણ મારે તો બહુ બધું કામ છે. ક્યારે જવાના તમે? બસ હું જો નીકળું છું હમણાં, તૈયારી હાટલે જ થઈ ગઈ છું. અરે ભાભી, એક કામ કરો ને, 2 દી પછી જાવ ને તો 2 દી પછી તમારી હારે હું આવે. 2 દી પછી નથી જાવ, પછી મારે સમય નથી, એવું છે. આ સમયનો અભાવ જ એટલો છે. આ બધું વાઢોળ ને બધું કરીને જવું પડે. આજ નવરી હાટું જ થઈશું કે છે ને આજ તો રાજુલે જાવ અને હારા હોની દુકાને જઈને મસ્ત બંગડી ડિઝાઇન દઈ આવું. પણ હા તો મારી પેટર્ન જૂનવાણી છે. અત્યારે છે ને કેવી હારી હારી ડિઝાઇન નીકળી, તમને ખબર છે બંગડીમાં? તમે ફોની ત્યાં જાઓ ને તો એ તમને બુક બતાવી છે, એમાં અલગ મલકના ફોટા આવે છે બંગડીઓની ડિઝાઇનના. મને એકે ગમતી નથી. મને એટલી આ નજરમાં આવી ગઈ ને બંગડી, મને એમ થાય કે મારી દેરાણી છે ને એવી જ માર કરાવી છે. બસ મને કાં ખબર નહીં, મગજમાં ભૂત ચડી ગયું છે. તારી બંગડી જ મને ગમે છે, મારી એ જ ડિઝાઇનની કરાવે, એમાં જરીએ ફેર ન હોવો જોઈએ. તેમાં આવું થઈ ગયું, એ તમે હોને કહો તમને હોની ડિઝાઇન કરી દે, એવી તમને મગજમાં તો હશે જ કે કેવી ડિઝાઇન છે ને કેવી ડિઝાઇન નથી. એમ ન ખબર પડે ને. લે એમાં હું કાંઈ નથી, પાંદડી છે ને વચ્ચે ઝીણા ઝીણા ફૂલ છે અને આજુબાજુમાં મીણા છે અને 2-3 કેરીઓ આવે ને ઈ દોરેલી છે, બીજું કાંઈ નથી એમાં. તોય જો એવું હોય ને તો તું મને બંગડી આપ ને, બેયની એક જ બંગડી આપ ને, તો હું છે હું ડિઝાઇન બતાવી દઉં હોની ને. તો શું છે એ 20 ડિઝાઇન બનાવે. પછી આમ જો મને મારા માપ અલગ, તારું માપ અલગ, એટલે મારે 2-8નું માપ જોવે, તો એ પ્રમાણે વજન એ વધારે થાય ને હોનાનો. એ તો છે જ ને ભાભી. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે તમને હું બંગડી તો આપું, પણ છે ને હાચવીને લઈ જાજો પાછી, અરે અને હાચવીને પાછી મને આપી જાજો. હા તેમાં કહેવાનું હોય કઈ, જાવ ડિઝાઇન બતાવું અને એમ કહે ને લઈ જાવ, હવે નથી જોતી એટલે તરત પાછી લઈને વહી આવે. ને રાખીને ન આવતા, ઊભા ડિઝાઇન બતાવીને જ બંગડી લઈ આવશો, કારણ કે એ બંગડી છે ને મારા બાપુએ મને કન્યાદાનમાં આપેલી છે એટલે. અને કન્યાદાનની વસ્તુ તો આપણે કેટલી વાલી હોય. હાશી વાત છે. મારે કન્યાદાનમાં જોને એક નથડી આવી હતી, તૂટી ગઈ, તો મૂકી દીધી. શું કરો, બીજી નથડી કરાવવાનો વેત જ નથી આવતો. પણ મેં તો એનો વેત આવે કે ન આવે, પણ મારે બંગડી તારશે ને એવી જ કરાવીશ ભલે. ભાભી, નથડી કરાવવાનો વેત નથી આવતો અને બંગડી કરાવવાનો વેત છે તો માણા નથડી કરાવે. નથડી તો હાવ સસ્તામાંથી છે અને આ બંગડી તમારે કેટલી મોંઘી થાય. એમાં એવું છે, હમણાં છે ને મારા ભાઈએ કંઈક રોકાણ કર્યું હતું ને એમાં સારી આવક થઈ છે. તે મને કહેતો હતો મારા ભાઈ, બેન હવે છે ને તું તાર હોના બંગડી સુડલી જે કરાવી કરાવી લે, હું પૈસા આપું. પણ ભાભી, આ બંગડી પણ તમારી હારી જ છે ને, જોવો આ મારા કરતા હારી બંગડી તમારી છે અને જાડી એવી છે મારા કરતા. તો ગમતી નથી, ખોટા જેવી લાગે જો ને. કોઈ એમ ન કે હોનાની છે, એમ કે આ ધાતુની બંગડી છે, એમ કે લે. અરે હોનાની જ દેખાય છે, એના કરતા બીજી કઈક વસ્તુ કરાવી લે. બંગડી શું કરાવી ખોટી તમારે? મારે બંગડી જ કરાવી, બસ તાર છે ને એવી જ બંગડી કરાવીશ. આમ જોઉં એની કરતા તમારી પાસે પોસો નથી, પોસો કરાવી લ્યો, હાથમાં પહેરશો તો સારો લાગશે. તમારી પાસે આ બંગડી છે, પછી ઘેરે પડી છે એ બંગડી છે. એ તાર જેઠે મને કીધું છે તને હાથના પોસા હું કરાવી દે, તું છે ને બંગડી કરાવીશ ને જા તાર દેરાણી પાસે જા અને ડિઝાઇન લઈ આવી. તે હું લેવા આવી. પણ આ 3 જોડી બંગડી ભેગી કરીને તમે કરશો હું? મને બહુ ગમે. એક કામ કરો, આ બાજુ બંધ કરાવી લ્યો, એ સારું તો લાગે. આમે હમણાં આપણે લગ્ન કુટુંબમાં આવે છે ને કાકાની છોકરીના. હવે કેવું છે, મારા પાસે પહેલાની બાજુ પડ્યું પણ હવે થતું નથી. હું સાડી થઈ ગઈ ને તે પણ મેં રાખી મૂક્યું છે. એ પછી પાતળી થાય ને તે પહેરવા થાય એમ કરીને. પણ મારે બંગડી જ કરાવીશ. તું ગમે એમ કે, હું તારી વાતમાં તો આવવાની જ નથી. તાર જેઠે સખું કીધું બંગડી સિવાય બીજું કઈ નહીં કરાવતી. હું તો ખાલી તમારા હારા હાટું કહું છું ભાભી, બાકી તમને સારું લાગી તમે તાર કરાવો ને મને હું ગમે કરાવશો. વસ્તુ તો ઘરમાં જ રહેવાની છે ને આપણે. તું એમ કહીને મને બંગડી આપ ને ફટાફટ, તું તારું પાછી આપી જાય તને ટાણે. હા હા, બંગડી તમને હું આપું, ના થોડી પડે મારે તમને. અને આમ તમારા જેઠાણી છો, મને તમારી ઉપર એટલો તો ભરોસો જ છે કે તમે બંગડી મને તરત પાછી આપી જાઓ. હોની બંગડી જોઈ લે એટલે. પણ જોજો હોની દુકાને તમે ભૂલીને ના આવતા. અને હોની એમ કહે ને કે 2 દી બંગડી રહેવા દો, પછી તમને આપી મૂકીને ન આવતા, હાંજે મને પાછી આપી જાજો બંગડી. હા પાકું પાકું આપી જાય. ભલે ગમે એમ કેવું પાછી લાવી. તમે બેહો બંગડી લઈ આવો. એવી જ બંગડી કરાવીશ, ગમે એમ થઈ જાય. એ પેલા આને પણ હું બળ આવે છે એમ. હા બહુ કરી પણ મંડાણો ઓછો બળી જ્યાં વગરનો ગાડવો કરવા મળ્યો. બેન તમે
એ ડોશીમાં તો મને આમય હામા મળે હે મૂંગો રેની મૂંગો નહીં હવે તો હું ગાંડો થઈ જવાનો છું તું છે ને ગાંડો થઈ જાવ નહીં ગાંડો છો બળેતરા મારી માએ મને છે ને તારી મારા માથે નાખી છે એટલે મારે કરવાની હા બળેતરા નહીં અહીંયા બળી ગયા નહોતા ને તોય હું ગાડું હાંકતો હતો ઈ કરતો તું છે ને જીભડો મોઢામાં રાખ હું કહું ની સાંભળ મારે કાંઈ નથી સાંભળવું મારે છે ને હવે તો મારી બેન એક હતી મને તો એમ થાય છે ઈ હવે મારી નથી રહી કેટલી વાર પૈસા મને આપ્યા પણ હવે ના પાડવા મળી મેં બોલની એમ કહું છું મૂંગો રે બધા સાંભળશે તો મારું આવી બનશે નહીં હવે તો આ વાત છે ને આખા ગામમાં કહી દઉં કે હવે આ ગામમાં મારી બેન છે જ નહીં સનો મનો રે ને એ નાઈ નાખ મારા નામનું એમ કહે તારી બેન મરી ગઈ એમ માય બેન મારા પાસે પૈસા ન હોય તો હું કરું તો એટલે જ કહું મૂંગો રે એમ કહું છું તને આપવા આવીશું હે આપવા આવીશો લે લાવો પૈસા સાંભળ લે ઈ સાંભળ એમાં થોડા મોટામાં પૈસા થોડા કરવાના છે મને આમ હાથેથી પૈસા આપો હે ભગવાન મારી વાત તો સાંભળ એમ કહું છું તને ઠીક વાત રૂપિયા જોતા હોય તો સાંભળ નકર હાલતી નો થજા નથી દેવા ના રૂપિયા જોતા છે એ હું હા જો હા દેરાણી પાસે ગઈ હતી હા એની પાસેથી છે ને બાનું કાઢીને પાટલા લઈ આવીશ પાટલા હા બંગડી માંગી હતી તો પાટલા દીધા હા હા બરાબર હોનાની છે એક જ વેચજે એક રહેવા દેજે વાંધો નહીં મારે એને પાછી દેવાની છો હા પણ છે ને મેં એને બાનું કાઢ્યું છે કે મારે કરાવીશ વાંધો નહીં ઈ કાંઈ ઉપાધિ કરો માં એકવાર મને આપી દો ને એટલે બધું કામ થઈ જાય પાછું મેં એને એમ કીધું છે કે મારા ભાઈ છે ને એક હેમક ધંધામાં કમાણો છે ને તે મને કરાવી દેશે હોનાની વસ્તુ તો હાવ હાચું કીધું હા એમ કરીને હું લઈ આવીશ જો બે છે એક લઈ જા નહીં નહીં પણ એક લઈ જા બે ને હું કરવા એક લાઈવ નહીં મારે બતાવવા જોઈએ પછી એને કઈ ઈ બેન જો તમારે જે બહારનું કાઢવું હોય ને ઈ બહારનું કાઢી નાખજે પણ હું નહીં આપું કે તું મને એક આપી દે તે તું કઈ આમ તેમ ન કરી ન દઈ શક્યો હોય ને તો મારે પાસે આ ડિઝાઇન બનાવડાવવા થાય નહીં હું નહીં આપું હવે અને આ હતાડી દે ની આ કોક વાળી રહે ને તો મારી ઇજ્જતના ધજાગરા થાય ને ખિસ્સામાં અને કેટલા આવી મને કેજે પાછો હોની કેટલા દઈશ જેટલા આવે એટલા આ બધા ધંધામાં જ નાખવાના છે તે આ તમારી દેરાણી હાવ ભોળી લાગે છે મારી દેરાણી બહુ સારી છે બિચારી સારી છે તારી જેમ નથી તું સો મને હવે લૂંટારો એમ હા બેન ને લૂંટી ગયો આમને આમ આ કેટલી વસ્તુ મારી હતી બધી મેં ધીમે ધીમે કરીને વેચીને બધી તને દઈ દીધી મને લાગે છે કે અત્યારે બેન તમે મને રોવરાવશો આ દુનિયામાં તમારી સિવાય મારું કોઈ છે એટલે તને કહું છું અશોક તું કાંક કમાવા માંડ ભાઈ મને તારી બહુ બળતરા થાય મારા ઘરેના કેટલા વેચાઈ ગયા કેટલા રૂપિયા મેં તને દઈ દીધા હવે મારા દેરાણીને પાટલા બાકી હતા તે લાવીને દીધા તું સમજી જાન તો હારું જ મારો જીવ બળીને રાખ થઈ જાય પણ હજી તો તમારા ઘરેણા આવે છે આ હજી પહેલી વસ્તુ તમારી દેરાણીની આવી પછી મારે બનેવી આમ હાલા જતા હોય ને તો હું આગેથી જાઉં એના હાથમાં નખરી વીંટ્યું હોય એ હજી બાકી છે હવે એ માં તને દેવાની એમ ને દેવાનું નહીં આ તો ધંધો હરકો ચાલુ થઈ જાય તો મારે કાંઈ નથી જતું બાકી હું છે ને એક રૂપિયાનું વ્યાજ દઈ દઈ આના જેટલા આવે ને એનું હું વ્યાજ જ આપે હું પેલા તું મને એક પાછી દઈ દે પછી તારે જે કરવું એ કરજે એ હવે તો ખિસ્સામાં વહી ગઈ ખિસ્સામાં ગમે એ મારે વસ્તુ જાય ને હે એમાંથી હું કોઈને પાછું કાંઈ ન આપું એ સારું ન કહેવાય સમજી બેન તું છે ને વાડી આટો મારજે તાર બનાવીને અમે બે ત્યાં હોય કરવી તો કેમ છે ને કેમ કાંક છે ને હાલ સાલ પૂછજે એને સારું લાગે એને મારા હાળાએ મને પૂછ્યું આપણે વાડીએ આવું પણ કાંઈક ભજીયા પ્રોગ્રામ હોય ને તો આવું એમણામ તો અરે ભજીયા હેરો ખાવ તો ઘરે ગુડાજે વાડીએ નહીં ગુડાતો વાડીએ ભજીયા બનાવી તો મજા આવે વધારે દી હાથમાં કોઈ આવું તમારે આવવાનું ટાણું થાય ને ત્યારે હું આવું આમાંય મારે બનાવીને ભજીયા બનાવતા તો આવડે છે તને એકને નથી ખવડાવવાના તો વાડીએ બનાવવા ઘરે બધા છે એને હવે એ કઈ ભજીયા ખાય એવા છે એને ન દેવાનું હોય હવે બધા ખાય તારે એકને મોઢું નથી બધાને મોઢા છે બરાબર બધાને હવા જ લાગે અને સાંભળ આ વાતની કોઈને જાણ ન થવી જોઈએ જો જાણ થઈ ને તો મારું માથું વધે તારા પગમાં મૂકી ના એવું કઈ નથી આ વાતની ખાલી 3 જણાને જ ખબર છે એક તમને એક મને અને એક મારા આત્માને હારું હાલ હું જાવ હવે ભલે જીગુ
અરે ઘરમાં દેખાતી નથી, ક્યાં ગઈ છે? વાડામાં. ઓય, હું આખા ઘરમાં ગોતી વળ્યો અને અહીંયા બેઠી છું. અહીંયા ક્યાં બેઠી? આ વાડામાં હું એમ બેઠી? મન થયું મને બેહવાનું વાડામાં, એટલે વાડામાં આવીને બેઠી. તમારે કઈ પંચાયત? પણ આમ કાં બોલે છો? મેં શું કર્યું? મારે મેં રાડ્યું નાખશું. શું થયું છે? મન જે થયું હોય તમારે શું કે ઘરમાં ધ્યાન દેવું છે? મરી જાવ, જીવું, ઘર આખું લૂંટાવી દઉં, વેચી નાખું? અરે પણ હા, ગુસ્સો હું કામ કરે છે? અને હું તારામાં ધ્યાન નથી દેતો કે ઘરમાં ધ્યાન નથી દેતો? આ ગામમાં ધ્યાન દેવા જાઉં છું અને હું તને નહીં પૂછું તો બીજું કોણ પૂછશે કે તને શું થયું છે એમ? ઓય, હું મારી વાતમાં ધ્યાન દે ને બાપા. શું થયું છે? બંગડી ખોવાઈ ગયું હોનાની. હે? બંગડી ખોવાઈ ગઈ? રમત કરવાનું રહેવા દે તું. અને છે ને શું થયું છે એ કે ખોટી રમત કરીમાં. સાચું જ કહું છું કે બંગડી ખોવાઈ ગઈ હોનાની. રમત નથી કરતી. હવે એમ નહીં પૂછો કેમ ખોવાણી. પૂછપૂછ પડશે ને. તે બંગડી પણ અટાણે કાઢી હું કામ કટાણા વગર? નથી કાંઈ તહેવાર, નથી કાંઈ કોઈને ઘરે પ્રસંગ, તો બંગડી કાઢી હું કામ? તમારા ભાભીના આશીર્વાદથી બંગડી કાઢી મેં. હા, તું જે બોલે છો ને એ તો બધું મારે તો માથા ઉપરથી જાય છે, મને કાંઈ સમજાતું નથી. શું થયું છે એ મને કહેતો. ભાભી આવ્યા હતા 3-4 દી પહેલા. હા, મને કે તારી બંગડી દે મારે હોનાની. હું હોની પાસે જાઉં છું ને તો તારે જેવી બંગડી છે ને એવી જ બંગડી મારે કરાવી છે એ કે. તો મેં તો વળી મોટી માથે બંગડી કાઢીને આપી દીધી. કઈ વાંધો નહીં, મારી જેઠાણી છે ને ભલે ને કરાવતા મારી જેવી બંગડી. તે નમૂના બતાવતા લઈ ગયા. અને આજ લેવા ગઈ ને તો હું કીધું એને ખબર તમને કે સીકુ તારી બંગડી ખોવાઈ ગઈ મારાથી. અરે પણ ફોની ત્યાં ખાલી બતાવવા જાય એમાં હું ખોવાઈ જાય? હે, બંગડી કેમ કરતા ખોવાઈ ગઈ ભાભીથી? હવે મને શું ખબર, એને એમ કીધું કે બંગડી ખોવાઈ ગઈ તારી હોનાની. આ બંગડી જ ખોવાણી, બીજું કાંઈ ન ખોવાણું? પૈસાનું પાકીટ ભરીને નહીં ગયા હોય? કઈ હોની મારા મોટા પપ્પાનો દીકરો થાય છે એનો કે મારો, કે મફતમાં બંગડીઓ કરી દે હે એને? પહેલાં તો મને એ કહેતું. હા, તને ડાયનું થવાનું કીધું તો કોણે કે બંગડી આપી દેવાનું? નથી જ દેવી મારે. પણ શું થાય, માગ બાબત ઘરે ના કેમ પાડવી? જેઠાણી છે તો હોગી, એટલો તો આપણને એના ઉપર ભરોસો હોય ને કે નહીં આપણે જેઠાણી છે તો કરાવીએ છીએ એને. હા, એ પણ મને એ ના સમજાણું કે એની પાસે બે થોડી પાટલા પડ્યા તો એને એ ના કરાવ્યું. એને પોસો નથી, પોસો ના કરાવ્યો, બાજુબંધ ના કરાય, બંગડી જ કરાવી છે. અને આમ તેમ કહે છે. પહેલાં જ મને શું કીધું ખબર છે કે મારી હોનાની સૂક તૂટી ગઈ છે પણ હમણાં વેત નથી, મારે નથી કરાવવાનું. કે હવે 3-4 હજારની જ આવે તો એનો વેત નથી તો આ બંગડી કરાવવાનો વેત આવી ગયો એને. મને સમજાણું નહીં. હા, ટાણા કટાણા વગર ને ભાભીને બંગડી બનાવીને જવું છે ક્યાં? હે, અને એ પાછી તારી જેવી જ બંગડી એને, અને તારી બંગડી લઈ ગયા અને પછી ખોવાઈ ગઈ. હા, છે ને નક્કી આમાં ભાભી કાંઈક રમત કરતા લાગે છે. મને ત્યારે જ હતી શંકા એમ કે જો લસડી ના કરાવી શકતા હોય તો એ બંગડી શું કરાવી શકવાના છે? પછી તો કહે કે મારા બાપુ ત્યાં જમીન બેસાડીને તો મારો ભાઈ મને કરાવી દેશે. તો એનો ભાઈ નથડી ના કરાવી શકે? હવે બેનો ભાઈ ઉટાળનો છે એને ખાવા ખીચડી નહીં, હે હરખો કામે નથી જતો, એ શું કરાવી દેવાનો હતો? મને તો હંધી ખબર છે પણ મેં તો આ કરી. મેં સપનામાં નહોતું વિચાર્યું કે મારી બંગડી ખોવાઈ જાય. હવે મારા બાપુએ મને કન્યાદાનમાં આપી હતી બંગડી. તમે છે ને ગમે એ કરો, ભાભી પાસે જાઓ ને મારી બંગડી લઈ આવો. જાઓ, મારી બંગડી જોઈએ મારી પાસે હોનાની. હા, હવે બંગડી ખોવાઈ ગઈ છે એ ક્યાંથી પાછી લાવી? આ પહેલાં છે ને જરાક મને વાત તો કરાય ને, કે ભાભીને ખોટું ન કહી દેવાય કે બંગડી ભાઈ મારી પાસે નથી, મારા ભાભી લઈ ગયા છે આમ છે, પછી મને પૂછીને તો દેવાય ને. તમારે જેમ ખોટું બોલતા આવડે નહીં ને એટલે કોઈ દી ખોટું બોલી નથી ને હું એટલે. અને તમે તો રોજ મારી પાસે ખોટું જ બોલો એટલે તમને ખોટું બોલતા સારું આવડે બધું. હા, હવે ઓળિયો ગળ્યો મારી માથે નાય તને હું કાયમ ખોટું બોલતો એમ. હું કેદી ખોટું બોલ્યો? અને પોતે તો જયારે સતવાદીની પૂછડી એમ વાત કરે તને ખોટું કદી બોલી જ ન હોય. આમ જો આ છે ને બધું કરતા પહેલા વિચારે આપણે મોનાની બંગડી દેવા નથી. સલાહ દે બે પાનાનું ભાષણ દે પણ એમ નહીં કે હું ભાભી પાસે જાઉં વાત કરીને તારી બંગડી લઈ આવું. તું મોઢું બગાડીમાં બાપા, હું જાય ભાભી પાસે, બસ જાય. જો કઈક કે તો મોઢું બગાડમાં જીવ બળે છે મારો. તમારો નહીં બળતો હોય? તમારો શું બળે? મારા બાપાએ મને આપી હતી, મારા બાપની ઘરની હતી. અને તમારા બાપાના ઘરની હોય જોઈએ ઊભા ઊભા ગોતવા નીકળી જાય, ઠેક ઠેકાણે ગોતવા જાય. એ ડોબા જેવી આ તારા બાપાએ છે ને આખી આખી તને મને હોપી છે. હવે તું તારા બાપાની છોકરી નથી, મારી ઘરવાળી છો પહેલા તો પહેલા મારી જવાબદારી આવે. વાત કરીશો તે? હા તો જાઓ મારી બંગડી ગોતી આવો અને ના મળે ને તો એવી બંગડી કરાવીને આવો મારા હાટુ અત્યારે ને અત્યારે. લે આ પૈસાનો કઈ વરસાદ થાય તો ત્યાં થઈ જાય બધું, તો પહેલા વિચારાય ને બધું. અત્યારે પછી મી કાલા કાલા મોઢા કરશે. મારી પર કેમ રાડું નાખો છે? કહેવાનું છે જઈને કયો ને જાવ ને. હા હા,
વાહ રોવાનું બેન કે મોઢું તો તરત કુયા ઉયા કરવા મળશે. જો મારી વાત સાંભળ, હું ભાભી પાસે જાઉં હો, એને વાત કરું. આ જાઓ. હા બસ હા, મોઢું સીધું રાખ જરા. પેલા ખાવાનું દે પછી જાઓ ભાભી પાસે. ને કહે ધડીકા નથી લેવાના. પેલા મારી બંગડી ગોતી આવો જાઓ ભાભી પાસે, પછી જ ખાવાનું આપે. મેં નથી રાંધ્યું ખાવાનું કાંઈ. લ્યો કરો વાત. 3 લાખની બંગડી હતી, થોડી કઈ મફત એ હા જાઉં છું બાપા, જાઉં છું, શાંતિ રાખ, હું જાઉં છું. પેલા ઘરે એને ભરવાનું આપણે. આ હર્ષે ક્યારની મને બેહાડી રાખીશ કે બા મગ ભરવાના છે, મગ ભરડવાના છે, પણ દે તો ને. હવે ક્યાં હશે? એલી એ હર્ષા, હર્ષા નાખે છે એ મગ દે મને ભરવા. એલા એ નરિયા ક્યાં આયલ્યો? આમ બે ગામમાં જાવ છું, બોલો ને બા. પણ આમ જા તો કઈક મને મળીને તો જા, તો મારે કઈક કામ હોય તો કેવાય ખરું. અરે પણ તમે આ રાયડું નાખતા હતા, એ હર્ષા એ હર્ષા. મેં તો કઈક તમે કઈક એને કામ હશે તમારે, મારે હું તમારે અરે ખોટું બે હું એમ. નરિયા આ આખા ગામમાં તને ફરવા જોઈશ, આને મળી આવું, ઓલાને મળી આવું, ઓલાની વાડીએ જઈ આવું, પણ આ ઘરમાં શું થાય છે ઈ તને કઈ ખબર છે? ઘરમાં શું થાય છે એ તો ખબર પડે ને. તમે ગોળ ગોળ વાત કરો એમ કેમ ખબર પડે? ઘરની તને કઈ વાત જ ખબર ન પડે? તમે કયો જો હાલો હવે. આ તારી બાયડી ઓલી નાનકી ના પાટલા ખોયાવી, ઈ કેમ બને? ઈ કે મને ઈ એમ કહે છે ખોવાઈ જાય ખોવાઈ જાય, પણ મારું મને એમ કહે છે ઈ ક્યાંક આડાવડા મુકાઈ ગયા છે ને, એ મળી જાય. હું મળી જાય? ઈ એમ કહે છે કે ખોવાઈ ગયા. હવે મારી વાત સાંભળ, આવડા મોટા પાટલા કઈ ખોવાઈ જતા હોય, ઈ એમ કહે છે કે ક્યાંક પડી ગયા. સાચું કહે છે. જો આ સૂક હોય, નથડી હોય, કંઈક કાનની વાળી હોય અને ઈ પડી જાય તો માન્યું કે ભાઈ ઝીણી વસ્તુ છે તો પડી જાય અને ખોવાઈ જાય. આવડા મોટા પાટલા ખોવાઈ જાય? બા એમાં એવું છે ને કે ગમે વસ્તુ હોય કે આપણે કંઈક એવું તો કાંઈ નથી કે આ વસ્તુ છે એને એ વસ્તુને ખબર પડે કે આ મારે ન ખોવાય, એવી જ કંઈ ખબર નથી પડતી, એને ખોવાઈ જાય. જો મારી વાત સાંભળ, આ તારા ખિસ્સામાં સસમા હોય તારા, કાતે કંઈક રૂમાલ મૂક્યો હોય, ઈ પડી જાય ને ખોવાઈ જાય ને તો માન્યું કે પડી ગયો છે, પણ આ પડી જાય ઈ તને ખબર ન રહી? હા ઈ તો રે નજર સામે આવે તો ખબર જ પડે રે. તો આ પાટલાનું વજન હોય અને કાઢતા કે પહેરતા ઈ પડી ગયું હોય તો દેખાય ખરું, એનો અવાજ આવે, તો પછી ખોવાઈ ગયા એમ કેમ કહેવાય? ઈ કે મને. જો બા હવે ઈ એમ કહે છે કે ક્યાંક ખોવાઈ ગયા, બરાબર, તો હવે આપણે શું માની લેવાનું હોય આપણે ખોવાઈ ગયા. જો આપણે ન માનવી અને ખોટે ખોટી ધડ કરીએ તો પછી એમાં હું આપણે ઘરમાં છે ને ખોટા ઝઘડા ઊભા થાય, એની કરતાં એમ હા ભાઈ ખોવાઈ જાય છે, બીજું તો શું આપણે કરવી લ્યો આમાં. નરિયા મને તો છે ને આમાં કંઈક જુદું જ દેખાય છે. જુદું દેખાય એટલે? મને એમ લાગે છે કે હર્ષા છે ને ક્યાંક એના પિયરમાં તો નહીં દઈ આવી હોય ને? ના ના હર્ષા એવું તો કોઈ દી ન કરે હો મારી એવું, કારણ કે મને ખબર છે એ હાસી છે, હાસી ભલે આખા બોલી છે, ક્યારેક બોલી જાય, પણ જે કહે ને એ હાસું કે સમજ્યા, એને હાસા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. અને ત્યાં પિયરમાં આપે શું કામ લ્યો કયો? નરિયા એક વાત યાદ રાખજે બટા, કોઈના કપાળ પર લખ્યું નથી કે આ સોર છે. અરે પણ એમાં છે ને એવી હોય ને બાયું તો બરાબર. હાલો હવે આ એવી પછી છે નહીં, અને પિયરમાં ત્યાં એને ભાઈ છે. હવે એ એનું તો કરતો જ હોય ને ત્યાં, અને આપણે પાછા બાયું તો છે ને હારામાં જે રહેતી હોય ને હારે એનું ભલું કરે. આ કાંઈ હારામાંથી લઈને કાંઈ પિયરમાં થોડી આપે કોઈ? તને ખબર નથી? સાંભળ, આજકાલની વહુ કેવી હોય, એ હારામાંથી વસ્તુઓ લઈને પિયરમાં આપી આવે અને પછી જ્યારે મામેરું ટાણું થાય ને ત્યારે ઈ જ ઘરેણું કરીને પછી ભાઈડાને ભાઈ બનાવે. ઈ તને ખબર ન પડે. બધા મામેરું કરે એમાં લાટ બધું મૂકે જો ને. હા, તે હારીમાંથી કટકી લઈને પિયરમાં મૂકી આવે અને પછી એનું જ ઘરેણું કરે અને ઈ મામેરામાં દે. ખબર ન પડે. હાચે પણ એવું હશે, હું ક્યાં ના પડું છું. એવું જ હાલે છે સમજા. પિયર બજાર ગરીબ માણા હોય પિયરમાં બધા, અને હારું રૂપિયાળું હોય તો એવું કરતી હશે બાઈ. હું ના નથી પડતો પછી ભાઈડા ને ભાઈ બનાવી. તમારી વાત હાચી. આ તમારી ઓ હર્ષા સરે એવું ન કરીએ કે કોઈ દી. જો ને હું તમને ખાતરી આપું છું, મારું મન કોઈ દી ખોટું ન વિચારે. એ તને નથી ખબર, હર્ષા તને ઉપરથી જેટલી ભોળી હારી મીઠા બોલી લાગે છે ને એટલી જ અંદર એના પેટમાં કાતી છે. માનવું હોય તો માનજે, અને તને આજે નહીં કોક દી સમજાય.
પણ તમે છે ને વધારે પડતું એને કાંઈ કહેતા નહીં, નકર પાછા નકામા ઘરમાં ઝઘડા ઉત્પન્ન નરિયા હું તો તારા સિવાય કોઈને ન કહું. એને કહીને હું મારું મોઢું હું કામ બગાડું? હારું હવે જાવ હોય તો. એલી હર્ષા મગ આપેસ કે ઊભી થઈ જાવ. હવે આરામ કરો, આરામ. હવે હું તો આ નકરું કામ કર્યા કરો છો. હવે ઈ જ કહેતી હતી કે મગ ભડવાશે. મેં કીધું લાવ ભરડી દઉં, નવરી બેઠી છું તો. પણ જો ને ઈ સાંભળે છે, કોણ જાણે ક્યાં હશે. તમને હું કહું છું, આ જીગુબેનની જે બંગડી એમ કહે છે એના જેઠાણી કે હાથમાંથી પડી ગઈ, પણ મને એવું નથી લાગતું. એમ કઈ બંગડીયું પડી થોડીક જાય. માનવામાં તો મને નથી આવતું, પણ આ જીગુની જે જેઠાણી છે ને હર્ષાબેન, એ મનની મેલી તો છે, એટલે કે કપટી મનની. એટલે કાંઈ એને બંગડી હંતાડી દીધી છે અને કાં પછી વેચી નાખી છે. નક્કી આવું જ થયું હોય. બાકી તું કે એમ બંગડી કે પહેરેલી હોય ને હાથમાંથી થોડી પડી જાય. આ છે ને આપણા બેને છે ને ભોળા છે. આમ છે ને હોનાની વસ્તુ કઈ દઈ ન દેવાય. ખબર છે અત્યારે હોનાનો ભાવ કેવો છે ને એ પાસે આપણે કન્યાદાનમાં આપી હતી. તારી વાત સાચી છે, ગમે એ રીતે છે ને ભોળવીને લીધી હોય. બાકી આપણી બેન આમ સ્વભાવની સારી છે, પણ દઈ ન દે. ગમે એ બાનું કાઢ્યું હોય તો જ દે. ઈ છે ને આપણી બેન દયાળુ છે, એનો સ્વભાવ એવો છે, એટલે છે ને બિસાડા આપી દીધી છે. પણ એની જેઠાણીને તો સમજાય ને કે આપણે વસ્તુ લઈ ગયા હોય તો પાછી ઠેકાણે મુકાય એમ. આ છે ને જીગુની જેઠાણી હર્ષાબેન, એનો એક ભાઈ છે નકામો, રડતો નથી. એટલે મને કંઈક ડાળમાં કાળું લાગે છે કે નક્કી આ બંગડી આપણા બેનની લઈ અને એને જ દીધી હોય અને કાં કંઈક હંતાડી દીધી હોય. એ વાત તમારી હાસી છે. એ વિસેરા જેવું છે. એની જેઠાણી ત્યાં તો સાવ ભૂખમરો છે એને માવતર તો. એટલે નક્કી એવું જ હશે કંઈક. મને લાગે છે ને આ બંગડી છે ને બાનું કરીને લઈ ગઈ છે અને વેચીને અને એના ભાઈને પૈસા દઈ દીધા હશે. એવું જ થયું હોય. આમે જીગુબેન છે ને કહેતી હતી કે મારી જેઠાણીના હાથમાં બંગડીયું છે ને ખાલી દેખાવની કે હોનાની છે, 1 જોડી 2 જોડી 3 જોડી એમ. એ ખોટી હશે ભાઈ. ઓલી બગસરાની ધાતુની ને આવે છે ને અત્યારે ઈ પહેરીએ ને તો કોક એમ જ કે આ હોનું છે. અત્યારે એવી બંગડીઓ આવે છે તો ઈ પહેરી છે ને જેઠાણી. હા, એ જીગુની યારે બડાઈ મારતી હતી, એમ કહેતી હતી કે મારી પાસે તો 3 જોડી છે, પણ આ તારી છે ને એની ડિઝાઇન બહુ સારી છે. તંબુરો 3 જોડી હોય એને ભાઈ ને રોટલા ખાવા ને ફાફા હશે અને 3 જોડીયું બંગડીયું ક્યાંથી દે. હવે નાકમાં ઓલું પહેર્યું હતું ને એને નથ કઈક હોનાની એને જેઠાણી મેં જોઈતી એકવાર તો ઈ વેસી મારી છે. આ તો બંગડીયું ની ક્યાં કરો છો હું તમે? એ જ કહેવા માંગુ છું કે આ આપણી બેન છે ને ગમે એ રીતે ભોળવાય અને એને કંઈક આપી દીધી હોય કંઈક કોકને બતાવવા માટે કે ગમે એ રીતે, પણ કેટલા તોલા આપણી બંગડી હતી. મને તો છે ને હાવ આમાં સાંભળીને છે ને મને હક નથી થતું. હવે તને તો શું છે, બાયુને તો જીવ બળીને રાખ થઈ જાય, પણ અમે તો મહેનતથી કેવા પૈસા કમાયા, ખેતીવાડીમાં ઢળડા કરીએ અને એ 3.5 તોલાની હતી બંગડીઓ. બેને બિસાડી મને કહેતી હતી કે ભાભી કે મને છે ને કે આમ ખાવું નથી ભાવતું અને નીંદરે નથી આવતી, કે હું કરું કઈ સમજાતું નથી. મેં તો કીધું તમે જેઠાણીને પૂછો ને જીરી, તો એ કે એવું થોડુંક કરે. હજી બેનનો જો સ્વભાવ એવો ને એવો. ગમે એમ તો આપણા જેવી જ હોય ને આપણી બેન. પૂછવું તો જોઈએ ને, કઈ ખોટી થોડીક હતી. હોનું છે અત્યારે હોનાના ભાવ પૈસા કેવા છે? આ તો 80,000 પહોંચ્યા છે, પૂછવાનું શું એ તો આ 5 વર્ષ પહેલા કરાવી હતી ને એટલે થઈ ગઈ. બાકી અત્યારે જાવ, અત્યારે એક બંગડી હું અડધી બંગડી એ ન થાય. અટાણે 5 ગ્રામ કરાવવું હોય તો કોઈ પાસે ફેર નહીં. તોલાની તો વાત દૂર ગઈ. એમ કરો ને તમે બેનને સિરીક પૂછો ને. બેનને પૂછવામાં એવું થાય કે જો એની પૂછીશ ને કે તારી જેઠાણીએ બંગડી તારી પાસેથી લઈ લીધી ને વેચી નાખી, શું કર્યું, તો એ મને એવું લાગે કે એના ઘરમાં ઝઘડો થાય એની કરતાં છે ને હું તો એમ કહું જવા દે હવે જે છું એ. કારણ કે મને આ બધું યોગ્ય નથી લાગતું. એમ છે ને કઈ જવા ન દેવાય. આ તો બંગડીમાં આ તો છે ને બંગડી લીધી છે. કાલ સવારે બેન પાસેથી બધું છે ને ભોરવીને છૂટી લે ને તો આપણે બેન પાસે છે ને કાંઈ નહીં વધે. ને થોડીક બેનને શિખામણ આપો કે થોડાક તૈયાર થઈને રહીએ. આમ ભોળા રહેવું ને તો હાથમાં દાર્યોય નહીં આવે. તારી વાત તો એકદમ સાચી છે હો. આની જેઠાણી છે ને છે તો હાવ કપટી. એટલે ગમે એનું કપટી હું હાવ કપટી કપાતરના પેટની છે ને જેઠાણી. ગમે એની પાસેથી કંઈક વસ્તુ લઈ લેવી હોય ને તેને વાર લાગે એમ નથી. તારી વાત તો સાચી જ છે. એટલે બેનને આપણે કંઈક સમજાવી દઈએ ને તોય કંઈક પાકી થાય. બાકી તો આમ ભોળીને ભોળી જ રહે. એ વાત એ હાસી છે.
તમે છે ને ઈ જ રસ્તો છે આપણી પાસે. બેનને પેલા છે ને સમજાવાય, આપણે ડાયરેક્ટ ના કહેવાય. નકામાં છે ને એના ઘરમાં પાછા ઝઘડા થાય ને તો વળી આપણી બેનને સાંભળવું પડે. હા હાલની હું કંઈક સમજાવી હવે જે સમજી જાય તો. બાકી આમ ઝઘડા થાય એવું કામ આપણે કરવું નથી. કાંઈ નહીં થવા કંઈ તમારું હું વાડીએ દાડિયા બાડિયા આવ્યા કે નથી આવ્યા? દાડી આવ્યા 3 ઓછા આવે. એવું છે તો જાઓ હવે વાડીએ, કઈક કામ કરો જલ્દી. દાડિયા હાટાનું મારે કામ કરવું જોઈએ. એ હા, અને દાડિયા કામ કરે એવું ધ્યાન રાખજો હો, હકાવજો એના હારી પૈટના. એ હા. હવે આ અડધામાં નળિયા છે ને માળી જ લેવા પડશે. ખોટું કસરું વેરાય છે ને. હા ઓલા કાળિયાને ફોન કર્યો પણ મારો બેટો આવતો નથી. આવે ને તો હરખું કરી નાખવું છે બધું. તો ઘરમાં ઉપાધિ જાતી નથી, ના ઉપાધિ જાતી નથી. રાજ હા બોલો ને ભાઈ, કાં તમે હાર ધક્કો ખાધો? વાત જ એવી છે કે મને જરા અહીં આવવું પડ્યું અને કોઈ સાંભળી ન જાય ને હું કહું છું. અરે મોટા ભાઈ કેમ આડાવડું જોવો છો? એવી શું વાત છે કે તમારે સારે બધું જોવું પડે છે? જો મને ખબર છે કે જીજ્ઞાએ તારી ભાભીને ઘરેણા આપ્યા હતા, એટલે પાટલા આપ્યા હતા 2. તો એ વાત છે ને તું ગામમાં કોઈને કહેતો નહીં, નકર છે ને આપણા ઘરની ફજેતી થાય. અને તું એની ઉપર શંકા નહીં કરતો હો તારા ભાભી ઉપર. શું મોટા ભાઈ, મારા ભાભી મારા માં ઠેકાણા છે, હું એની પર શંકા ન કરું. પણ તમને ખબર છે કે આ વાતને લઈને કેટલું ધમાલ મચી ગઈ છે. અને હું કાંઈ ગાંડો નથી તે ગામમાં કહેતો ફરું કે મારી ભાભીએ પાટલા ખોઈ નાખ્યા. પણ મોટા ભાઈ મને વાત સમજાતી નથી કે આ ખાલી ઘરેથી મોનીની દુકાને જવામાં પાટલા ક્યાં પડી જાય. મને કહો તો એ મને કહો. વાત ગળે ઉતરે એવી વાત હોય ને તો ગળે ઉતરે. વાત જ એવી છે ગળે નથી ઉતરતી તો કરવું હું, તમે કહો. હવે પણ એ એમ કહે છે તારી ભાભી કે એનાથી કંઈક ખોવાઈ ગયા છે, તો ખોવાઈ ગયા એને એમ છે ખોવાઈ ગયા. હવે કંઈક મુકાઈ ગયા હોત એનું હોય અને પછી કંઈક એવું કંઈક સામાન બામાની આડાવડા કંઈક મુકાઈ ગયા હોય અને પછી સમય જાય એટલે આફોડા મળશે. પણ એ માટે છે ને આપણે છે ને વાતનું વતેસર ન કરાય. અમે કોઈ વતેસર નથી કરતા. પણ તમને તો ખબર છે ને બાયું મણાની જાત કેવી હોય. આ જીજ્ઞા છે ને કોઈ વાતે સમજતી નથી. એ મને શું કીધું તમને ખબર છે? મારે મારા પાટલા જોઈ, નકરું મારા બાપાને ઘરે વહી જાય. હા તમને ખબર નથી, આ બાયુને કોઈ વાતે ન પોગાય. હા એને લીધે છે ને મારું ખાવાનું ઝેર કરી નાખ્યું છે. અરે એવું લાગે ને તો એને સમજાવી દેવાય કે તમ તારે જો એવું લાગશે ને તો એ મળી જાય અને એવું મોડા થારી થાય તો પાછા કરાવી દેવું. આપણે ક્યાં ના પાડ્યું છે? અરે મોટા ભાઈ મેં કીધું નહીં હોય કાંઈ. આ તમારે બધું મને શીખવાડવું પડે. હા મેં મારી રીતે બધું એને કીધું પણ એ છે ને 1ની 2 નથી થતી. હા પણ મારા ભાભીને હું ગમતી ઉજી હતી કે પાટલા લઈ જવાની જરૂર હતી. એને હારે લઈને ગયા હોત તો એને કીધું તું 2 દી ખમી જાવ, પણ મારા ભાભી ખમ્યા નહીં. અરે પણ હવે થઈ ગયું. હવે પછી બીજું તો હું એ કેમ કહે છે ખોવાઈ ગયા તો ખોવાઈ ગયા, આપણે એમ માનવું જ પડે ને. હાલો હવે એને બીજી વાર ધ્યાન રાખશે, બીજી વાર કાંઈ નહીં દેવી. તો ભાઈ મારી વાત સાંભળો. હા તમને આ વાતમાં કાંઈ મજૂકતું નથી લાગતું? તમને આમ ગળે વાત ઉતરી જાય છે? આ તમારો હાળો એને હમણાં ધક્કા તમારે ઘેરે વધી ગયા છે અને એ કાંઈ કામ ધંધો કરતો નથી. હા મને જો મોટા ભાઈ કહેવાય નહીં પણ મને તો છે ને હકીકત કરતાં આ વાત ગળે નથી ઉતરતી. આ વાત મને ગળે નથી ઉતરતી. એટલે તો કહેવા શું માગે છે એમ સુખી વાત કર. જો ભાઈ આ તમે છે ને મારા ભાભીને પ્રેમથી પૂછો કે હાચી હકીકત શું છે? આ બંગડી ખોવાણી છે કે નથી ખોવાણી? કે પછી જો ભાઈ એવું બોલાય નહીં કે પછી મારા ભાભીએ હતાડી દીધી હોય. મારા મનમાં શંકા નથી પણ આ વાત બધી હોવે મને કરી. ભાઈ અરે કેવી વાત કરે છે તું? તારી મા સમાન ભાભી પર શંકા કરે છે? હું નથી કરતો ભાઈ, પણ આ બાયુને ન પોગાય. હા બધું જીગું છે ને એના મનમાંથી ઉપજાવે. હા તો હું તમને કહું તમે તમારી રીતે જાણો, મારા ભાભીને પ્રેમથી પૂછો. અરે હવે એ જીજ્ઞા તો પારકા ઘરેથી આવી છે પણ આપણે તો એક માના પેટ જણા 2 દીકરા સેવી તો આપણે કાંઈ થોડું આવું મનમાં આવું ધૂત લવાય. હું નથી રાખતો મનમાં ભાઈ, પણ હા કહેવાય ને હા રોજ ઘેરે આવું ને એના એ ઝઘડા ઊભા હોય, એની વાત ઊભી હોય. નથી ધરાઈને ધાન ખાવા દેતી, નથી કાંઈ શાંતિથી મારી વાત કરતી. જેદુના બાટલા ખોવાણા તેદુનું છે ને આમ સમજી લો ને કે 2 માણા ન હોય ને એવું થઈ ગયું છે. સમય જાહે ને એટલે ધીરે ધીરે સમજાય જાહે. સારું વાંધો નહીં, બીજું હું જે થાય. પણ હું તમને શું કહું છું, થોડું ઘણું તમે મારા ભાભીને પ્રેમથી પૂછો તો હકીકત હશે તમને કહે ખરા.
હા તે હું પૂછી જોઈ બસ હાલ. જો આ પાટલા નહીં મળે ને તો તમને ખબર નથી મારી શું હાલત થાય. આ મારું જીવવું જ્યારે થઈ જાય અને આ ઘર મેલીને વહી જાય ને બહુ એ અલગ. પછી આ ઉંમરે કોઈ છોડી દે નહીં પાછા મને. તમને ખબર હતા ઘરમાં કેટલા ધાંધણિયા ધૂણાવ્યા છે ને કેટલી મારી પર રામકાણી હાલે છે ત્યારે. અરે એક હોના હાટું કાંઈ થોડી કંઈ હોય એની ધણીને મૂકીને વહી જાય કે અને એ આપણી જીજ્ઞા એવી તો સંસ્કારી બાય નથી. અરે તમે સમજતા નથી ભાઈ. આ વાત છે ને સ્ત્રી જ્યારે એના મનમાં ઠાંગી લઈને એટલે વાત પતી ગઈ. એકવાર એના મનમાં ધરાઈ ગયું ને એટલે પૂરી વાત. એટલે જ હું કહું છું એને છે ને તું બહુ વધારે પડતો કહેતો નહીં અને તું તારી રીતે સમજાવી દેજે ને. લા ભાઈ કેદું નો સમજાવું તમે મારી વાત સમજતા નથી. હું એને કઈ કઈ થાકી ગયો. એણે મને છેલ્લા શબ્દોમાં કહી દીધું છે કે મારા પાટલા નહીં મળે એટલે તમારે ને મારે પૂરું. હું આ ઘર મેલીને વહી જાય બાકી પૂરું. હવે તમે કહો મારે શું કહેવું એનું? પગે પડવું એને તો થાય. ભાઈ લાગે આ બધું આ તમારી ઉપર નથી વીતી ને એટલે તમને ખબર ન હોય. જેની બાવીને મનાવતા હોય ને એને ખબર હોય. એટલે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા ભાભીને પ્રેમથી પૂછો શું છે. જુઓ મોટા ભાઈ, હા મેં કીધું એમ, હા મારું ઘર ન ભાંગવું હોય ને તો એક જ રસ્તો છે હવે. હા બોલ ને હું રસ્તો છે કે ને હેલ જુઓ હા પાટલા છે ને જે હતા ને એ મારા હાહરિયામાંથી આવ્યા હતા. એટલે કે આ જીજ્ઞાને એના બાપાએ આપ્યા હતા એટલે વધારે એને મોહ છે. તો મારા ભાભીને કહો ને કે એના પિયરમાંથી જેના ઘરેણા લાવ્યા હોય એમાંથી કાંઈક આપી દે. એના પિયરમાંથી જે લાવ્યું હોય એમાંથી તને ઘરેણું કરાવી દે એમ? હા એ વેચીને આવા પાટલા કરાવી દે પાછા. કારણ કે મારા ભાભીથી જ ખોવાણા છે ને એટલે. સારું હાલ હું એને સમજાવી તું ઉપાધિ કરી માં. હટ નવરી થઈ જાઉં. વાડીએ જવાનું છે હજી ભાત લઈને. હા હર નવરી થઈ જાવ અને બંગડી ગોતી આવું એમ બોલો ને તો સારું લાગશે મને. એટલે જીગું તું આવ્યા થઈ ગયું કામ? નવરી થઈ ગઈ? અમારે ઘરનું જ કામ હોય એટલે અમે વહેલા નવરા થઈ જાય. અમુક માણસ જેમ ના હોય ને કે પેલા પંચાયતો કરવા જાય ને પછી ઘરના કામ કરે. બધું મને સંભળાય છો? મને એવું કેમ લાગે છે? એટલે તો સમજદાર હોય ને એ સમજી જ જાય. જેઠાણી બા એને કેવું ના પડે હું અહીં મારી બંગડી લેવા આવી છું. મારી બંગડી મળી કે નહીં? મેં કેટલી ગોતી બંગડી મળતી જ નથી. હું કરું ને સમજાતું નથી. આ બધા મેણા છે ને મારથી નથી સંભળાતા જીગું. હા સવાન તેવન નથી ને મારી બંગડી તો તમારે લઈ નથી જ આવી. આ હું ને તમારા દેર કેટલી વખત ગોતી આવ્યા. આખું ઘરે ગોતી વેડ્યું ને જે માર્ગે તમે ગયા હતા ને એ માર્ગે હંધી પૂછપરછ કરીને હંધી જગ્યાએ ગોઈતું. અને સોની ન્યાય ગયા હતા. તમે જેનું નામ આપ્યું ને તો એ કોઈ સોની તો છે જ નહીં શહેરમાં. તમે જે નામ આપ્યું એ મને લાગે છે દુકાન ખાલી કરીને બીજે ફેરવી નાખી છે. મને બહુ દુઃખ થાય છે બેન. શું કરું કે તારી બંગડી ન લઈ ગઈ હોત ને તો સારું હોત. મેં જ ન આપ્યું હોત ને તો સારું હતું. મને દયા આવી ગઈ હતી મારી જ બુદ્ધિ ફરી ગઈ હતી. મારા જેઠાણી છે ને બિચારા ભલે નહીં પહેરતા હરખેથી બંગડી તો મારા જેવી બંગડી બનાવવા હોય ને ડિઝાઇનનો નમૂનો આપી દઉં. પણ મને શું ખબર કે મારા જ ઘરમાં નુકસાની જાહે. આ મફત નથી. 3 તોલાની બંગડી હતી મારી. તો મને ખબર છે 3 તોલાની હતી એની ઉપર હશે. પણ હવે એ આ વાતને કેટલો સમય વહી ગયો છે. પછી વાતે તું વારે વારે મને સંભળાવ્યા કરજે કે સારું ન લાગે. જીવ બળે મારો સંભળાવું જ ને. તો જીવ મારો નહીં બળતો હોય? તમારો જીવ બળતો હોય તો તમને બીજી બંગડી કરાવીને આપી દીધી હોત તો તમે આમ બેઠા ન હોત ધોયેલ મૂડાની જેમ. મારી હાટું નથી કરાવી તારી હાટું ક્યાંથી કરાવું? ના પણ તમને તમારા ભાઈ રૂપિયા મોકલાવ્યા હતા ને તમારા ભાઈ કરાવી દેવાના હતા ને તો એક કામ કરો એ રૂપિયામાં જ તમારે હાટું બંગડી કરાવી લેજો ને. નથડી કરાવવાનો તો વેત નથી. મોટી મોટી બંગડી શીખે. મને તો એવું લાગે છે કે બંગડી વેસી આવ્યા હશો. બસ શું જીગું બોલવામાં ભાન રાખ. આ તો વળી કઈ બોલી નહીં એટલે કોણ જાણે માથે ચડી જાય. આમ કઈ હાવ એવા નથી કે તારી વસ્તુ લઈને હું વેચી નાખું. અમારા ભાઈ રૂપિયા આપ્યા છે. હવે આ ડિઝાઇનમાં તારે બંગડી જેવી કરાવી હતી એટલે મેં બંધ રાખ્યું. હમણાં એક કામ કરો એ રૂપિયા છે ને મને આપી દો એટલે હું મારા હાટું પાસે બંગડી કરાવી લઉં. રૂપિયા જે મારા પાસે નથી મારા ભાઈ પાસે છે ને ફિક્સમાં મૂક્યા છે. એ તો ઠીક. આ તમારા ભાઈને રૂપિયા આવ્યા કેમ જ તમને એ તો કહો. તમારા ભાઈ પાસે તો જમીન નથી કે નથી કમાતો તો એ રૂપિયા લાવે છે ક્યાંથી તમારો ભાઈ? એ મને શું ખબર એને કાંક ઓલામાં કાંક ફાયદો છો મોબાઈલનું કાંક કરે ને એમાં તેમાંથી એને રૂપિયા વધારે આવ્યા હતા. મને દીધા કે કાલ્યો તમ તમારા હાટું આપણે બંગડી કરાવશું. એમાં એવો વળી કેવો ફાયદો થયો કે બંગડીના આટલા બધી રૂપિયા આવી ગયા અને તમારો ભાઈ તો જેની તેની પાસે રૂપિયા ઉછીના માગતો હોય અને તમારો ભાઈ એવો બધી સુધરી ગયો કે તમને બંગડી કરાવવાના પૈસા આપવાનો છે એને કે પેલા એના ઘરનું કરે પછી આપે એનું કરે છે. તું છે ને મારા ભાઈની વાત વચ્ચે ન લાય બરાબર છે?
એ જો મારે છે ને તમારે કોઈ જાતની લાંબા ટૂંકી નથી કરવી. મને મારી બંગડી 3 દીમાં પાછી જોઈએ. જો મારી બંગડી પાછી ન આવી તો મજા નહીં આવે, એટલું યાદ રાખી લેજો. બંગડી આવવાની તો આવે, જે છુઈ થઈ ગયું પછી એને છે ને વાતને વાગોળા ન કરવાની હોય. અને જે હોય તે મારા ભાઈને વચ્ચે નહીં લાવવાનું. હું કાંઈ નવરી નથી, કામ છે મારે લાત. તો નહોતી લઈ જવી મારી બંગડી તમારામાં? મને નહોતી ખબર આવું થાય, નકર ન લઈ જાત. મને કોઈ શોખ નહોતો. વારે વાહ. હા તો જો એક તમારા હોનાની બંગડી ખોઈ નાખી ને ઉપરિયા મન પાછા મારી ઉપર જ રાડું નાખે અને મારા ઉપર જ બોલે. તમારે છે ને શરમનું માથું હેઠું કરવું જોઈએ અને તમારી જીબડી મારી સામે હાલવી ના જોઈએ. થવાનું હોય ને એકવાર થાય અને થઈ ગયું ભૂલ થઈ ગઈ તો પછી રોયા ન કરવાનું, ભૂલી જવાની હોય વાત. આ હોનાનું મંગળસૂત્ર પહેર્યું તું, હોના તમારા હાથમાં બંગડી છે, એ કઈ ન ખોવાનું? મારી જ બંગડી ખોવાની? મને તમે નહોતી કેમ ખબર. ખોવાઈ ગયા આખે આખા? હા તો હું ખોવાઈ જાઉં તો તું આવજે ગોતવા મને. તમને ગોતવા કોઈ આવે નહીં અને હું તો હવે તો મરશો ને તો પાણી પાવાય નહીં આવું. જો તમારે મારી હારે સંબંધ રાખવો હોય ને જેઠાણી બા, તમારી બંગડી મને આપી જશો. બાકી મારા ઘરનો ઉમરો છોડવા આવતા નહીં બીજી વખત. પણ એટલું બધું હું બોલવાની જરૂર છે? લ્યો ઘરમાં પડ્યું હોય તો મને કે શું કરવું હવે સમજાતું નથી. રોજના મેણા સાંભળવાના મારે કંટાળી ગઈ શાંતિ. હાવ જુઓ ને ઘરનું કામ કરું છું. તું ખુશ થઈ જાય ને એવી વસ્તુ લઈને આવ્યો છું. અરે વાહ, જો આ તો જીગુબેનના પાટલા છે. હા, આ ક્યાંથી પણ તમારી પાસે? આ મારી પાસે છે ને, આ હું રાજુ લાગ્યો છો ને પેલા ઢાળ ઉપર એક જ્વેલર્સ છે ને, ન્યા હું ભાળી ગયો. ન્યા હતા આ પાટલા, ન્યાથી મળ્યા. ઓલા કાળુભાઈની દુકાન છે એ જ ને? હા, કોનીની? ઈ જ તે. પણ ન્યા તમે કેવી રીતે પૂગ્યા? આ પાટલા ન્યા કેમ પૂગ્યા? આ મને છે ને ઉડતા ઉડતા વાવડ મળ્યા હતા કે તમે પાટલા હાટું જે તમારા ઘરમાં જે ડખો હાલે છે ને એ પાટલા તમને ન્યા મળશે એમ. પણ આ પાટલા મને તો કઈ હાસું સમજાતું નથી આમાં કઈ. તને કાંઈ નથી સમજાતું પણ મને બધુંય સમજાઈ ગયું. આ જે હું તને કહેતો હતો ને એ મારો શક એકદમ હાસો નીકળ્યો. આ હર્ષાબેને છે ને આ પાટલા એના ભાઈ અશોકને આપ્યા હતા અને અશોક ત્યાં વેચી આવ્યો હતો પાટલા. એ વાત હાસી. ઈ છે ને આમે ભૂખ મરો તો સેજ એના ઘરમાં પૈસા લઈ આવ્યા છે. આ તો બીજું કરે હું, એક નંબરનો લુખ્ખો માણસ છે. આવારા રખડે અને રળી ખાય. બરોબર? પણ તમે જીગુબેનને વાત જણાવી કે હજી નથી જણાવી? હજી તો કાંઈ જણાવી નથી પણ આ પાટલા લેવા ગયો હતો અને લઈને આવ્યો. એટલે હવે આપણે આ બધું વર્ષાબેનનું આ કાવતરું છે, ષડયંત્ર છે એ ઉઘાડું તો પાડવું જ પડશે ને. પાડવું જ પડે ને. આ કઈ મફત થાય છે? આ તો આ પાટલા ગયા, કાલે આપણા જીગુબેનનો હારે લઈ જાય. હાર હું એનું મન માને ને તો એના ભાગની જમીન ખોડા બધું વેચી મારે. એટલા કપટી છે આપણા જીગુબેનના જેઠાણી. તો હવે શું કરશું? એની ઘરે જાહું કે એને અહીંયા બોલાવશું કે તમે જાહો કે શું કરશું એને કે જીગુબેનને અહીંયા બોલાવશું? હવે ઈ પછી વિચારશું પણ પહેલાં હવે આપણે એ વિચારવાનું છે કે આ પાટલાનું શું કરશું અને કેવી રીતે આપણી બેન સુધી પોગાડશું. હવે એ તો તમારે વિચારવાનું છે. હવે શું કરશું એ એમ કરો ને, આ પાટલા લઈને તમે જ જાવ ને. એ તો હું જઈશ જ, કાંઈ વાંધો નહીં. પણ મને એ સમજ નથી પડતી કે આ દુનિયામાં આવા માણસો પણ હોય. તું જોતો ખરા, સગી બહેનની જેમ મોટી બહેનની જેમ આપણી જીગુબેન રહી છે અને એની સાથે એમના જેઠાણીએ કપટ કર્યું, એ પણ એના રખડું ભાઈ માટે. હું તો છે ને આપણી બેનને કહીને છે ને મારે આ જીભના છે ને ડૂસા વરી ગયા કે બેન થોડાક તૈયાર થઈને રહ્યો, થોડાક તૈયાર થઈને રહ્યો. તો એમ કે ભાભી એવું કાંઈ ન હોય, મારી જેઠાણી તો બહુ સારી છે, મને નાની બેનની જેમ રાખે છે. અહીંયા આવીને છે ને એવા વખાણ કરે ને, આ લ્યો આ વખાણ જો બતાવ્યા. આ વાંધો જ છે આ દુનિયાનો કે આપણે સારા હોઈએ ને એટલે આપણી નજરમાં છે ને બધાય સારા જ હોય. આ કપટી માણસોને છે ને સારા માણસોને ભોળવી એની પાસેથી કેમ પડાવી લેવું એ જ દેખાતું હોય છે, બીજું તો કાંઈ દેખાતું જ નથી. આ જો ઈ કપટી હતા તો જો આપણા હાથમાં પાટલા આવી ગયા ને ઈ ખોટા હતા. તો પણ આ તને ખબર નથી, આ પાટલા મેળવવા માટે મેં ભારે જહેમત ઉઠાવી છે. આ લગભગ આ બેનના પાટલા ખોવાણા ને ત્યારથી લઈને અત્યાર સુધી મેં રાત દિવસ એક કરી છે આ પાટલા ગોતવા માટે.
કાંઈ નહીં, આ મહેનત કરી તો સફળતા મળી ને એમાં આપણને. જો પાટલા અત્યારે આવી ગયા ને બેનના, હવે આ બેનના પાટલા જોયે તો કેવી રાજીની રેડ થઈ જાય હે. પણ તોય તે પછી એનામાં બુદ્ધિ આવે તો સારું. બુદ્ધિ આવશે, કેમ નહીં આવે? આ એની જેઠાણીનું ષડયંત્ર જ્યારે એની સામે આવશે ને, આ પાટલા દેવા જાય ને એટલે આપણે સીકુબેનને કહી જ દેવું છે કે એની એરે છે ને વ્યવહાર તોડી નાખો. આપણે જમાઈને કહી દેવું, સમજાવી દેવાસ. હવે જો એ તો જીગુબેન અને એના જેઠાણીનો વચ્ચેનો મામલો કહેવાય, ઘરનો. હવે એ બે ભાઈઓ શું કરે, વ્યવહાર રાખે ન રાખે, એ તો એના ઘરની પ્રશ્ન છે. એ કાંઈ નહીં હો, આપણી દીકરી છે, દીધી છે મને ત્યાં, કાંઈ ખબર વેચી છે, નથી દીધી. ખબર છે મને, વેચી નથી દીધી, પણ આપણે એને સમજાવવાની કોશિશ કરશું. પછી બે ભાઈને વ્યવહાર રાખવો નથી રાખવો એ જોઈશે. ભાઈ હું તો કહીશ હો જીગુબેનને, હા એની એરે વ્યવહાર તોડી નાખો. તું કઈ કીધા વગર રહે એમ નથી, બરોબર? મને ખબર જ છે, પણ હું કહું હવે હાંચવી ના મૂકી દે. આપણે બેનની અમાનત છે, આપણે એને આપી દેવું. હા કાંઈ વાંધો નહીં. હવે તમે ઉપાધિ ન કરતા, હું છે ને હાસવીને રાખી હવે દઉં છું. ઉપાધિ ગઈ, આજ ઉપાધિ હતી મને અટાણું હતી. સારું જાવ, તમારે હા. બજારે કામ છે ને, કામ પતાવીને જલ્દી આવજો. એ આ હા. રોટલા છે ને હમણાં થઈ ગયા છે, ઠરી જાહે. હા હા. એ રામ રામ નરેશભાઈ. અલા રામ 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 રામ. હું પધારવાનું થયું? બોલો બોલો. થોડું કામ હતું ને એટલે આવ્યો છું. આજે બોલો રે, કામ હોય એ બોલો. સગા સંબંધી કામ હોય ને ત્યારે કામ લાગે, અને જો કામ હોય ત્યારે કામ ન લાગે તો એ સગો સંબંધી કામ નો હું. એ વાત તમારી સાચી, પણ આ તમને ખબર હોય તો થોડાક દી પહેલા જે આ મારા બેનની પાટલા જે ખોવાઈ ગયા હતા એ મને મળી ગયા છે ને, એટલે હું એ દેવા આવ્યો છું. મળી ગયા છે? હું વાત કરો છો તમે? જો હા હા, તે હું કહેતો જ તો રાજને કે આ પાટલા છે ને સમય આવે ને એટલે મળી જાય. બીજા ખોટો ખોટો એ ઝઘડા કરતો હતો ઘરમાં. હવે આ પાટલા જો મળી ન ગયા, હવે હમણાં જો આપી દે ને હમણાં રાજને, એટલે એ તમારી બેન જિજ્ઞાને આપી દે, પછી એ નિરાશ છે બે ને. જો હા, એ તમારી વાત એકદમ સાચી છે હો. પણ આ મને એક વાત તો સમજાણી, આ પાટલા ખોવાણા તો મારા ઘરનાથી, તો તમને ક્યાંથી કંઈક રસ્તામાંથી મળ્યા છે? હવે આ પાટલા છે ને હું વાત કહું ને તો તમારા ઘરેથી મારા બેન હર્ષાબેન, હા એમણે મારી બેન પાસેથી લઈ અને તમારા હાળા એટલે કે અશોકભાઈને આપ્યા, અને અશોકભાઈ જઈ અને રાજુલામાં કાળુભાઈના જ્વેલર્સે વેચી આવ્યા હતા. આ પાટલા હું ત્યાંથી લઈને આવ્યો છું. હોની અહીંયાથી આવ્યા છો તમે? હા, અને એ મારા ઘરના એના ભાઈ અસ્કાને આપ્યા હતા. હા. અસ્કો છે ને પહેલેથી છે ને આવારા છે, લફંગો છે, એ કામ ધંધો કરવો નહીં અને બેનના ઘરનું નકરું ખાવું. અને તો પણ આ હર્ષાએ કેમ કીધું નહીં? એ નો કહે ને, કારણ કે એનો ભાઈ રખડું છે, રખડી ખાય છે, રૂપિયા માંગે વારા ઘડીએ. હવે આ એક વાત બીજી કે નાકમાં જે નથ નથી ને એ ખોટી પહેરે છે. આ બધું પાટલા બટલા બધું ખોટું છે, તમે જઈને તપાસ કરજો. આ બધું એના ભાઈને વળાવી દીધું છે, વેચીને ખાઈ ગયો છે એનો ભાઈ. એટલું હળહળતું ખોટું બોલી એ મારા ઘરના? મને તો કેટલો વિશ્વાસ હતો એની ઉપર કે આ કોઈ દી ખોટું કરે નહીં, પણ એણે મારી આગળ ખોટું બોલ્યું. જે ઘરમાં એ ખાય છે, જેને જિંદગી વિતાવવાની છે, ઘરવાળાએ એને ખોટું બોલ્યું. જેની આત્મા જ ખોટી હોય ને એ માણસ ખોટો જ હોય. પણ હર્ષાબેન છે ને ખાલી ખોટા જ નહીં પણ કપટી મનના. મારી બેન છે ભોળી, એને તો જેમ ભોળવશે ને એમ ભોળવીને બધું આપી દે, જમીન ખોરડા જાયદાદ એના નામનું બધું દઈ દે. પણ સમજવાનું તમારે, એને સમજાવવા તમારે પડશે ને. નકર આજ આ કર્યું પાટલા, કાલે હાર હોત લઈ લે તો મારી બેનને તો શું કરવાનું? રે નહીં, આ તો હું સહન નહીં જ કરું. ભલે હવે મારે એને આ ઘરમાંથી કાઢી મૂકવી પડે, બાકી આવા ખોટા વ્યક્તિ તો મારા ઘરમાં જોવે જ નહીં. એ પછી મારી પત્ની, જેને મારો કેટલો વિશ્વાસ હતો એની ઉપર, એણે મારી યાર દગો કર્યો. જુઓ, તમે ઘરના વડીલ છો એટલે તમને ઘરમાંથી કાઢી મૂકવાની ને આવી વાત ન કરો, કારણ કે હું નથી ઈચ્છતો કે કોઈનું પણ ઘર ભાંગે. પણ તમે હર્ષાબેનને સમજાવશો તો જરૂર સમજી જશે. અરે જે વ્યક્તિ
પહેલેથી જો આવી હોય ને એ કોઈ દી ન સમજે. એનો ભાઈ એવો, અને આ બે ભાઈ બહેન, હું તો કહું બે કપટી છે. ખાલી એક ભાઈ જ કપટી છે એવું નહીં, ભાઈ બેન. મને તો હવે ખબર પડી આખું ખાનદાન એનું કપટી છે, નરાધમ છે, નાલાયક છે આળાનું. આ તો જો મારી ફરજમાં જે આવતું હતું નરેશભાઈ એ મેં તમને કરી દીધું. હવે તમારા ઘરમાં તમારે શું કરવું એ તમારે જોવાનું. ઠીક છે? વાંધો નહીં મહેન્દ્રભાઈ, રામ રામ. તમારો ઘણો ઘણો આભાર કે તમે મારી આંખ ખોલી દીધી. હા, રામ રામ. હવે તો નોંધ મૂકવાને હું ત્યારે જ ઘરે જાઉં, વારો પડી દો ભાઈ. હે હર્ષા, આ પાટલાનું નાટક છે હું નાટક શું છે બા? નથી મળતા. પણ હું એમ કહું તો પછી જીજ્ઞા તારા પર કાં આરોપ નાખેશ? મને જ નથી સમજાતો. હું એને ડિઝાઇન બતાવવા હાટું હોની ત્યાં લઈ ગઈ હતી. હોની ત્યાં હું એ મૂકીને આવી બરાબર ડિઝાઇન દેવા હાટું. એને કીધું ભાઈ આમ ડાયરેક્ટ ન બની જાય, સમય લાગશે તો મૂકીને જાઉં. હું મૂકીને આવી. પછી મને શું ખબર કે હોનીની દુકાન ભમરાલાને બદલાવાની છે, તો હું ના મૂકીને ન પણ આવે. એમ થોડું મૂકીને સોનાની વસ્તુ મૂકી ન અવાતી હોય. તું તે ડોબા જેવી. આ તારી આ ઉંમર ગઈ ક્યાં? એટલું સમજ ન પડી? હું છું પાટલાનો હું છું. નરિયા ધીરે બોલ. આ હું કરસ તું? આપણે છે ને અત્યાર લગી એને આપણે હળવેળવે કહેતા હતા અને માન ભર કહેતા હતા, પણ મને એમ લાગે છે કે આને છે ને કડક શબ્દમાં કહેવાનો વારો આવી ગયો છે હવે. બસ પણ તું આ રીતે બોલીશ ને તો એ કઈ સમજી જાય ને એ બોલશે એમ તું માનેસ? શાંતિથી પૂછ તમે આવી ને. જાઓ. પાટલાનો હું થયો? જવાબ આપ. સાચે સાચો જવાબ આપજે. શું થયું? મને નથી ખબર. નથી ખબર તને? હા શું બોલશો? હું હાસુ જ બોલું છું, મને નથી ખબર. નરિયા ને નહીં ખબર હોય કામ કરસ? તો આ શું છે? હો? શું છે આ? તારી પાસે કેવી રીતે આવ્યા? એ જ હું એને પૂછું છું. જો એને અત્યારે હાથો ઉતર આપી દીધો હોત ને તો હું કાંઈ ન કહેત. પણ તમને બસ હવે ખોટી એક શબ્દ આગળ નહીં બોલતી. આ તે તારા ભાઈને આપ્યા હતા અને તારો ભાઈ ઝાઝુલા કાળુભાઈની દુકાને વેચાયો હતો. હાચી વાત છે? એને પૈસાની જરૂર હતી. બોલ, આવું કેટલું ઘરેણું આપ્યું છે તે? બોલ, મારા ઘરે કેટલું ઘરેણું આપ્યું છે? ભાઈ ખોટી છે, ખોટી. આ મેં કાંઈ બીજું ઘરેણું નથી આપ્યું, ખાલી આ પાટલા જ આપ્યા. પાટલા આ તારા ભાભી કપટી, નાલાયક, આખું ખાનદાન ખોટું છે. જીજ્ઞા એકવાર જોઈ લે કે આ તે આપ્યા તે ઈ જ પાટલા છે કે બીજા છે? હા બા, આ મારા જ છે. પણ આ પાટલા તમને મળ્યા ક્યાંથી? આ છે ને એનો ભાઈ છે ને, આ એને એને ભાઈને આપ્યા હતા. એના ભાઈ કાળુભાઈ રાજુલા નહીં, આપણે કાળુભાઈની દુકાન એને વેચાયો હતો. એને પૈસાની જરૂર હોય ને, અને એ બિચારો હાવ ગરીબડો છે અને બીમાર પડી ગયો છે હાવ. એને બહુ રૂપિયાની જરૂર છે અને આપણે જાહો જલાલી ફાટી જાય છે. એટલે આ છે ને આ તમારી જેઠાણી છે ને ખોટું બોલી બોલી ન્યાયનો પિયરનું છે ને ખોડું ભરે છે આખું. અને પાછી આપણને ખોટું બોલે છે કે નથી, મને કાંઈ ખબર નથી ક્યાં ગયા એ. હર્ષા, હું માંડ્યું છે અત્યાર સુધી જીજ્ઞા તને પૂછતી રહી કે ભાભી મારા પાટલા ક્યાં છે ક્યાં છે, તો અત્યાર સુધી તે એને હાચો જવાબ ન દીધો. ખોવાઈ ગયા. આ ખોવાવાની વસ્તુ છે. અરે ખોવાઈ જાય તો પછી આવું ન આવે ને. પાછું આપણે લઈ આવી એની પોલ પકડાઈ જાય. અને હજી તો આવું કેટલું દેવાનું છે. સારું છે આપણને વહેલા હાર ખબર પડી ગઈ. હવે તમારે આવું કરવાની શું જરૂર હતી? અરે તમારે અશોકભાઈને કાંઈ દેવું હતું તો અમને કહેવાય ને, અમે ક્યાં ના પાડતા હતા તમને. પણ આવી રીતે ખોટું બોલીને આ પાટલા એને આપી દેવાની. અને તમને ખબર છે ને કે આ પાટલા કોના છે અને ક્યાંથી આને મળ્યા છે? અરે ચોર ને કાંઈ અસર જ ન થાય. ચોર હોય ને એને કાંઈ ન ખબર પડે કે આના દવાખાનાના પૈસા છે કે આને ક્યાંથી પૈસા એવા મહેનતથી કરીને આવ્યા. એ ચોરને કોઈને ખબર નથી પડે. આ તારી ભાભી છે ને ચોર છે, ચોર. હર્ષા, આવું કરવાની હું જરૂર હતી? બહુ ખોટું કર્યું તે. અરે તારે જોતા તા તો આને કેવું તું ને ધીરે ધીરે કરાવી દે. પણ આના લઈને તે બારોબાર વેચી નાખ્યા. બેશરમ. ઘરમાં ચોરી કરી, સમજ્યા ને? બા, બેસી નથી નાખ્યા. આ પાટલા લઈને એના ભાઈને એને આપી દીધા. અરે ભાભી, હું તમારી પાસે કેટલી કરગર દીધી કે મારા પાટલા ક્યાં છે, મને પાછા આપો. અમારા બાપુજીએ કન્યાદાનમાં મને આપેલા છે, તો પણ તમે એમ ના કીધું કે આ પાટલા મેં મારા ભાઈને આપ્યા. અરે તમે માઈ ગયો તમને રૂપિયા આપી દે. તમે રાજ, તમને કહી દઉં છું, મારે છે ને હવે ભાભી હારે કોઈ જાતનો વ્યવહાર રાખવો નથી. આશે તમારે ને મારે કોઈ જાતનો વ્યવહાર નથી. તમે મારા હગા નથી થતા હવે. જીજ્ઞા આવું ન બોલ. રાજભાઈ, મારી ભૂલ થઈ ગઈ. મારા ભાઈના વિરોધમાં ભાવનામાં આવી ગઈ. મને એમ હતું કે મારા ભાઈનું કોઈ નથી, એને જરૂર હતી
શહેર આવે ત્યારે મારી પાસે રૂપિયા માંગતો. પછી મને એમ થતું કે લાવ્યું મારા ભાઈને આપું એમ કરીને બધું મેં આપી દીધું. મને આવી નહોતી ખબર કે મારો ભાઈ નાલાયક છે. અરે એ એકલો નાલાયક નથી, તું હોતો નાલાયક જ છો. હું હાવ એવી નથી હો, આવું ન બોલો. આ ઘરને મેં હંમેશા એક આપણા પરિવારની જેમ જ રહીશ. હા, ચોરી કરવા હાટું કંઈક મોકો મળે ને એટલે કંઈક ચોરી જવાય એની માટે તો એક રાખ્યું છે. ઓ ભાઈ હવે ભાભીને એટલું બધું કહો મને પાટલા તો નહીં. જીજ્ઞા, તમે મુંગારીઓ આમ જો બેન, તું દેરાણી છો મારી ભૂલ થઈ ગઈ. હું તારી પાસે માફી માંગુ છું. અરે એ માફ કરી દે ને તોય હું માફ નહીં કરું. નીકળ મારા ઘરમાંથી, નથી જોતી મારે. બા, ભાઈ નીકળ મારા ઘરમાંથી, કીધું ને. મારા હમસે ભાઈ, હા શું કરી રહ્યા છો તમે? અરે આને ઘરમાં રાખીને શું કરવી? ખોટ જીવતર ઝેર બનાવવું ને મારે તો. જુઓ ભાઈ, મારા ભાભી માફી માગે છે ને એનાથી ભૂલ થઈ ગઈ છે. જે થયું એ ખોટા માણા હોય ને એ વારે વારે માફી જ માગે. નરેશ, માણસથી જ ભૂલ થાય. થઈ ગઈ ભૂલ. એનો ભાઈ ગરીબ હતો એટલે ભૂલ થઈ ને. સમજી ગઈ છે ને, હવે એ આવું કોઈ દી નહીં કરે. કોઈ દી નહીં કરું આવી ભૂલ. હવે મને માફ કરી દ્યો ને. હા મોટા ભાઈ, જવા દ્યો. એકવાર ભૂલ થઈ છે ને, મારા માત્ર ભૂલને પાત્ર. જો ને મગર નાહુડા બહારે. અરે પણ તમે શાંત પડો ને થોડા. કપાળમાં કૂવો છે, કપાળમાં એને તો. બસ નરેશ, ક્યારનો સમજાવે છે ને, શાંત રહે ને તું. શું હા, જેના પાટલા ખોવાણ એને માફ કરી દીધા છે, તમને શું વાંધો છે? હવે જો. મારા ભાભી આવું નહીં કરે. બસ હવે એની નહીં જવાબદારી કરું, હું લઉં બસ છું. હવે કોઈ દી નહીં કરું. મારા ભાઈને આ ઘરમાં પગે નહીં મૂકવા દો. બસ તારો ભાઈ નો આ ઘરમાં નહીં, આ ગામમાં જો પગ મૂકે ને તો એના ટાટિયા ભાંગી નાખી. એને કહી દે તું મારું ખાપણ લઈને નહીં આવતો. મરી ગઈ તારી બેન. એવું ન બોલાય. મારા ભાઈના કારણે મારું ઘર ભાગે. એવું થોડું હોય શું? મને માફ કરી. બસ ભાભી હવે તમે રોવાનું બંધ કરો. ભાઈ શાંત રહે. કાંઈ નહીં. બોલશું તો ખરી. જુઓ ભાઈ, હવે તમે છે ને રેડું ન નાખતા. હા, એ મારા ભાભી આવી ભૂલ ફરી વાર નહીં કરે. સારું, આ છેલ્લી વાર ને પહેલી વાર માફ કરું છું. નકર જો હવે આવી કોઈ ભૂલ આવી ને તો મારી જેવો કોઈ ભૂંડો નથી. હારું, હવે નહીં ભૂલ હવે કરું. તમે છે ને કામ કરો. તમે જાઓ, તમારું કામ હોય પતાવો જાઓ. ભાભી બસ હવે હાથ નથી છોડવા. જો મારા ભાઈને સમજાવી દીધા છે ને, ભાભી બીજી વાર આવી ભૂલ ન કરતા. નહીં કરું. જા ભાભી અંદર લઈ જાઓ.